20 વર્ષ સુધી મેં સઉદી અરેબિયામાં સખત મહેનત કરી અને બધા પૈસા ઘરે મોકલતો રહ્યો. મારી માતાએ લોભને કારણે મને લગ્ન કરવા દીધા નહીં. અચાનક એક દિવસ મારો અકસ્માત થયો અને મારા મિત્રોએ મને ભારત પાછો મોકલી દીધો. જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે કોઈએ મારી સાથે યોગ્ય રીતે વાત કરી નહીં. મારી નાની ભાભીએ મને ઘરમાંથી કાઢવા માટે મારા પર ખોટો આરોપ લગાવ્યો. જ્યારે મારા ભાઈઓએ મને રાત્રે 2 વાગ્યે ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો ત્યારે હું ધોધમાર વરસાદમાં રસ્તા પર બેઠો રડતા ભગવાન પાસે મૃત્યુની વિનંતી કરી રહ્યો હતો. એટલામાં સામેથી આવતી એક કારે જોરથી બ્રેક મારી અને હું ઘરનો મોટો દીકરો હતો અને મારી માતાને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જ્યારે મારા પિતા આ દુનિયા છોડી ગયા ત્યારે તેમના ચહેરા પર શાંતિ હતી અને જતા સમયે તેમને ફક્ત એક જ વાત કહી, હું મારા દીકરા માટે મારી નોકરી છોડી રહ્યો છું. હવે તે તેનું ધ્યાન રાખશે અને મને ખાતરી હતી કે આ નોકરી મારા જીવનની નવી શરૂઆત હશે. પરંતુ મારી માતાએ બધા કાગળો પૂર્ણ કર્યા. તેમણે મને પોતાની બાજુમાં બેસાડ્યું અને કહ્યું, આ નોકરી તારા માટે નથી. તેનો પગાર તકરા માટે કોઈ કામનો નથી. તું અહીં વર્ષોમાં જેટલા પૈસા કમાઈશ એટલા પૈસા તું વિદેશ જઈને 1 વર્ષમાં કમાઈ લઈશ. જ્યારે માતાએ આ કહ્યું ત્યારે હું ના પાડી શક્યો નહીં, કારણ કે મને ખબર હતી કે પિતાના મૃત્યુ પછી માતાનું જીવન ફક્ત અમારા માટે જ સમર્પિત હતું. તે અમારા માટે દિવસ રાત જીવતી હતી. તેથી જ મને ખાતરી હતી કે તે ક્યારેય મારા વિશે કંઈ ખરાબ વિચારી શકશે નહીં. જ્યારે મેં સઉદી જવાની તૈયારી શરૂ કરી ત્યારે મારા મનમાં એક નવી દુનિયાની છબી હતી. હું મારી જાતને મોટો માણસ બનતો જોઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે જ્યારે હું ત્યાં કમાઈશ ત્યારે લોકો મારો આદર કરશે. મને ફિલ્મોમાં હિરોઈન જેવી છોકરી મળશે. મારા લગ્ન એવા પરિવારમાં થશે જે મારા દરજ્જા કરતાં ઘણો ઊંચો હશે. હું મારી માતાને શ્રેષ્ઠ ભેટ આપીશ. હું મારી બહેનોના લગ્ન ધામધૂમથી કરીશ, જેમ રાજા પોતાની દીકરીઓને વિદાય આપે છે. પણ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે વાસ્તવિકતા ખૂબ જ અલગ હતી. મેં જેટલી મહેનત કરી તે મેં વિચાર્યું હતું તેના કરતાં વધુ હતી. દિવસ અને રાતની પારી, ક્યારેક તડકામાં કામ કરવું, ક્યારેક કડકડતી ઠંડીમાં ધ્રુજવું, ક્યારેક માલિકના ઠપકા સાંભળવા પડતા, તો ક્યારેક સમયસર ભોજન ન મળતું. પણ મેં ક્યારેય ફરિયાદ નહોતી કરી, કારણ કે મને લાગતું હતું કે કામમાં આશીર્વાદ છે અને દરેક મુશ્કેલી સરળ લાગે છે. હું દર મહિને મારો પગાર મોકલતો રહ્યો. મેં ક્યારેય મારી જરૂરિયાતોને પ્રાથમિકતા આપી નહીં. દર વખતે મેં મારી માતાને કહ્યું કે જો ઘરમાં કોઈ વસ્તુની કમી હોય તો મને ચોક્કસ જણાવો, પણ તેને ક્યારેય કંઈ માંગ્યું નહીં. હા, જ્યારે પણ હું ફોન પર લગ્ન વિશે વાત કરતો ત્યારે મારી માતા તેને ટાળી નાખતી. ક્યારેક તે કહેતી કે હજુ સમય આવ્યો નથી, ક્યારેક તે કહેતી કે બહેનોની જવાબદારી પહેલાં છે, અને મેં હંમેશા તેની વાત માની લીધી, કારણ કે મેં ક્યારેય મારી માતાની વાત ટાળી ન હતી. પછી 7-8 વર્ષ વીતી ગયા. મેં જાતે રજા લીધી અને ઘરે પાછો ફરવાનું નક્કી કર્યું. જ્યારે હું અચાનક ઘરે પહોંચ્યો ત્યારે મારી માતા પલંગ પર એવી રીતે સૂઈ રહી હતી જ્યારે તે બીમાર હોય. તેની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, હું અહીં મરી રહી છું અને તું તારા લગ્નની ચિંતા કરે છે. તને ખ્યાલ નથી કે તારી માતા હવે ગણીને શ્વાસ લઈ રહી છે અને તું લગ્ન વિશે વિચારી રહ્યો છે. મને ખૂબ ખરાબ લાગ્યું. મને મારી જાત પર શરમ આવી. બીજા જ દિવસે મેં પરત ફ્લાઇટ લીધી, કારણ કે મને લાગ્યું કે કદાચ આ મારી ભૂલ છે. પણ બીજા જ દિવસે મને મારા મિત્રોનો ફોન આવ્યો, જે મારો પિતરાઈ ભાઈ પણ છે. તેને કહ્યું, શું તને ખબર છે કે આજે તારી માતાએ મારા લગ્નમાં ડાન્સ કર્યો છે? તે આખા ગામનું ગૌરવ બની ગયો. તે હાસ્ય, તે ડાન્સ કરવાનો અંદાજ, અમે વિશ્વાસ કરી શકતા નહોતા કે તે બીમાર હોઈ શકે છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું વિચારવા લાગ્યો. મારી સામે મારી માતા પલંગ પર સૂતી હતી અને ત્યાં તે લગ્નમાં નાચી રહી છે. તેનો અર્થ સ્પષ્ટ એ હતો, તે ઈચ્છતી ન હતી કે હું લગ્ન કરું. હું સમજી શક્યો નહીં કે હું આટલો આંધળો કેમ હતો. પછી થોડા સમય પછી મેં લગ્નનો ઉલ્લેખ કરવાનું બંધ કરી દીધું, કારણ કે મારું દિલ તૂટી ગયું હતું. મારા નાના ભાઈના પણ લગ્ન થઈ ગયા હતા
અને તેની પત્ની એટલી સુંદર હતી કે બધાએ તેના વખાણ કરતા. તેની સ્ટાઇલ, તેના કપડાં, તેની વાત કરવાની રીત બધું જ લોકોને પ્રભાવિત કરતું હતું. જ્યારે મારો ભાઈ તેની સાથે ફોટા પાડતો, આનંદથી ભરેલા સંદેશ લખતો, જ્યારે તેના ખોરામાં બાળક હોતું અને તે કહેતો કે આ મારો દીકરો છે, તે મારી દુનિયા છે, તે સમયે મને પણ જોરથી રડવાનું મન થતું. મારું દિલ બળી રહ્યું હતું. મારા હાથ તેને ઉપાડવા માટે ઉઠતા હતા અને મારી આંખોમાંથી આંસુ વહેતા હતા, કારણ કે હું વિચારતો હતો કે જો મારા લગ્ન સમયસર થયા હોત તો આજે મારો દીકરો પણ 7 થી 8 વર્ષનો હોત. તે શાળાએ જતો, મારું નામ લઈને મારી તરફ દોડતો, તે મને ગર્વ કરાવતો. પણ સમય કોઈ માટે રોકાતો નથી. સમય વીતી ગયો હતો અને હવે હું ફક્ત તે યાદોમાં જ જીવી રહ્યો હતો. સૌદીમાં 19 થી 20 વર્ષ વીતી ગયા. હું એ જ કામ કરતો રહ્યો, એ જ ગરમી, એ જ રેતી, એ જ ઊંચી ઇમારતો, એ જ એકલતા અને વિદેશોની એ જ ઉદાસી. મારા ચહેરા પર કરચલીઓ વધતી રહી, પણ સપના ઓછા ન થયા. મારા કામમાં પ્રગતિ જરૂર થઈ, પણ કામનું સ્વરૂપ બદલાયું નહીં. હું ઊંચી ઇમારતો પર લટકીને બારીઓના કાચ સાફ કરતો હતો. હું દરરોજ સવારે પ્રાર્થના કરતો, હે ભગવાન, આજે મારી રક્ષા કરજો. ક્યાંક રસી તૂટી ન જાય, ક્યાંક મારો હાથ છૂટી ન જાય, કારણ કે મારા સ્વાસ્થ્ય વિશે પૂછનાર ત્યાં કોઈ ન હતું. જીવન એક દોરા પર લટકતું હતું અને તે જ દોરો ક્યારેક કોઈની પ્રાર્થનાથી મજબૂત થતો હતો અને ક્યારેક કોઈના શ્રાપથી ધ્રુજતો હતો. પૈસા ચોક્કસ વધ્યા, પણ માન ઘટતું રહ્યું, કારણ કે સમય જતાં વ્યક્તિ સંપત્તિ કમાઈ શકે છે, પણ પોતાના પ્રિયજનોનો પ્રેમ ખરીદી શકતો નથી. મારા પૈસાથી ઘર ચાલતું રહ્યું, મારી બહેનોના લગ્ન થયા, મારા ભાઈઓની જરૂરિયાતો પૂરી થઈ, ઘરમાં બધું પૂર્ણ હતું, ફક્ત હું જ અધૂરો રહી ગયો. એક દિવસ એવો આવ્યો જ્યારે હંમેશાની જેમ હું એક ઊંચી ઇમારતની બારી સાફ કરી રહ્યો હતો. મને યાદ છે કે તે દિવસે ખૂબ જ પવન હતો. હું પવનને સામાન્ય હોવાનું વિચારીને મારું કામ કરતો રહ્યો. અચાનક મારા પગ સંતુલન ગુમાવી બેસી ગયો. દોરડું તૂટી ગયું અને પછી અચાનક એક રસી તૂટવાનો અવાજ આવ્યો. મારું દોરડું તૂટી ગયું. હું નીચે પડવા લાગ્યો. મારું શરીર હવામાં ઝૂલતું હતું. જ્યારે હું નીચે પહોંચ્યો ત્યારે હું બેભાન થઈ ગયો હતો. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારા પગમાં અસહ્ય દુખાવો થતો હતો. ડૉક્ટરે મને કહ્યું કે મારા પગમાં ગંભીર ઈજા થઈ છે. હવે પહેલાં જેવું કામ કરવું શક્ય નથી. ત્યાં મારું કોઈ નહોતું. ત્યાં કોઈ એવું નહોતું જે દરરોજ મારી સાથે ઊભું રહે. ત્યાં ફક્ત એવા લોકો છે જેમને તેમના કામમાંથી સમય મળતો નથી. પરદેશમાં દુઃખ વેચવા માટે કોઈ હોતું નથી. ત્યાં ફક્ત સમય જ ઘા ચાટતો હોય છે. તે મારા મિત્રો હતા જે છેલ્લા 20 વર્ષથી મારી સાથે એક જ તંબુમાં રહેતા હતા. તેને મારી થોડી મદદ કરી, મારી સારવાર કરાવી, પરંતુ જેમ જેમ મારી તબિયત થોડી સુધરી તેને મને સ્પષ્ટ કહ્યું, હવે તારે તારા ઘરે જવું જોઈએ, કારણ કે અહીં કોઈ ઘર જેવી સંભાળ ન રાખી શકે અને ન અમે કરી શકીએ. તેને મારા પાછા ફરવાની વ્યવસ્થા કરી અને ટિકિટ મળતા જ હું મારા દેશમાં પાછો આવી ગયો. જ્યારે હું આટલા વર્ષ પછી ઘરે પાછો ફર્યો, તે પણ એક અપંગ વ્યક્તિ તરીકે અને લંગડાતા પગ સાથે, ત્યારે લોકોની આંખોમાં ખુશી નહીં પણ આશ્ચર્યથી ભરાયેલી હતી. જાણે તેઓ વિચારી રહ્યા હોય કે હવે તે પાછો નહીં જાય, હવે તે આપણી વચ્ચે રહેશે અને અમારા માટે બોજ બનશે. મારા ચહેરા પર સમયની છાપ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને મારા પગમાં રહેલી ખામી મારા લાચાર અસ્તિત્વની ઓળખ બની ગઈ હતી. હવે કોઈ મને સન્માન આપવાવાળું ન હતું. મારા પોતાના લોકો પણ મને એ સ્નેહ આપી શક્યા નહોતા જે હું વિદેશમાં મારા મિત્રોમાં અનુભવતો હતો. તે માતા જે હંમેશા કહેતી હતી કે તું મોટો છે, તારે બલિદાન આપવું પડશે, તેને પણ મારાથી મોં ફેરવી લીધું. હવે હું લોહીના સંબંધોમાં હતો, પરંતુ આ સંબંધોમાં લાંગણીઓ મરી ગઈ હતી. મને લાગ્યું કે હું તેમના માટે બોજ બની ગયો છું. મેં મારી માતાને કહ્યું, ઓછામાં ઓછું મને એક રૂમ તો આપો, કારણ કે હવે હું ક્યાંય જઈ શકતો ન હતો. મારે અહીં જ રહેવું પડશે. આ વાત પર મારી માતા અને ખાસ કરીને મારા નાના ભાઈની પત્નીને આ વાત ખૂબ ખરાબ લાગ્યું. તેને કહ્યું કે અમને 2 રૂમ જોઈએ છે, કારણ કે હવે અમારા બાળકો મોટા થઈ રહ્યા છે, તેમને જગ્યાની જરૂર છે અને હવે આ ભાઈ અમારા રૂમનો હિસ્સો લેશે.
મેં કહ્યું કે મેં આખું ઘર બનાવ્યું છે, મને ફક્ત એક રૂમ જોઈએ છે. મેં તમારા બધાની ખુશી માટે મારી યુવાનીનું બલિદાન આપ્યું. હવે જો મેં એક રૂમ માંગ્યો તો તેમાં શું ખોટું કર્યું? મેં તે રૂમ લઈ લીધો ને ત્યાં સૂતો હતો. આખો દિવસ કોઈ મને પૂછતું ન હતું. ક્યારેક કોઈ આવીને મને પૂછતું કે તબિયત કેવી છે, હું ફક્ત કહેતો હા ઠીક છું. ગમે તે હોય, કોઈને પરવા નહોતી કે હું જીવિત છું કે મરી ગયો છું. હું આખો દિવસ મારા ફોનમાં વ્યસ્ત રહેતો. હું યુટ્યુબ પર વિડીયોઝ જોતો અને વિચારતો, મેં આટલા વર્ષો વિદેશમાં વિતાવ્યા, પણ હું શું પાછો લાવ્યો? કંઈ નહીં. ન પત્ની, ન બાળકો, ન શાંતિ, ન માન અને ન પ્રેમ. મને તે બધું મળ્યું નહીં જે મેં ક્યારેય સપના જોયા હતા. એક દિવસ મારો એક પિતરાઈ ભાઈ મને મળવા આવ્યો. તેને મારી માતા સાથે વાત કરી અને કહ્યું તેના હજુ પણ લગ્ન થઈ શકે છે. હવે તો વૃદ્ધ લોકો પણ લગ્ન કરે છે, તમે તેના લગ્ન કેમ નથી કરાવતા? માતાએ તરત જ કહ્યું, હવે મારા વૃદ્ધ હાડકામાં એટલી તાકાત નથી રહી કે હું તેના માટે સંબંધ શોધું ને પછી તેની સાથે કોણ લગ્ન કરશે? તેના વાળ પર સફેદ થઈ ગયા છે. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. જાણે મેં જાણી જોઈને મારા વાળ સફેદ કર્યા હોય, જાણે એ મારી ભૂલ હોય. હું શાંત થઈ ગયો અને મારા ભાઈને કહ્યું, હવે લગ્ન વિશે વાત ના કર. હવે હું કોઈની દીકરી સાથે લગ્ન કરવા માંગતો નથી. હવે મારામાં સ્વપ્ન જોવાની હિંમત નથી કે ન તેને તૂટતા સહન કરવાની હિંમત. એક દિવસ મેં મારા નાના ભાઈના રૂમમાંથી મોટા અવાજો સાંભળ્યા. તે અવાજો નફરતથી ભરેલા હતા. તેમના ગુસ્સો હતો અને તે અવાજ બંધ દરવાજા પાછળ ગૂંજતી હતી અને હું દિવાલ પર ચોટીને સાંભળતો રહ્યો. છોટી ભાભી કહી રહી હતી કે તમારો ભાઈ અમારા રૂમમાં કેમ કબજો કરી રહ્યો છે, તેને અહીંથી બહાર કાઢો. આ કેવી વાત છે કે આપણે અને આપણા બાળકો એક રૂમમાં રહીએ અને તે પોતે એક રૂમમાં કબજો કરી લે? તમે કંઈ કેમ નથી કહેતા મયંક? મયંકે કહ્યું કે હું તેને કેવી રીતે બહાર કાઢી શકું? તે મારો ભાઈ છે. આ મજાક નથી કે હું મારા ભાઈને ઘરમાંથી કાઢી મૂકું. ભાઈને બહાર કાઢવા માટે કોઈ મોટું કારણ હોવું જોઈએ, કોઈ સબૂત હોવું જોઈએ. એવું કંઈક હોવું જોઈએ જે મારી માતાને ખાતરી કરાવે અને સગા સંબંધીઓને કંઈ કહેવાનો મોકો ન મળે. આ સાંભળીને હું ધ્રુજી ગયો. મને આશ્ચર્ય થયું કે હવે મને આ ઘરમાંથી કાઢી મૂકવાની વાતો થઈ રહી છે. જાણે હું ચોર હોઉં, કોઈ બોજ હોઉં, નકામો માણસ હોઉં. જ્યારે હું આ ઘરનો સભ્ય ન હોઉં, જ્યારે ઘરમાંથી ઉંદરને બહાર કાઢવાની યોજના બની રહી હોય. મારું દિલ સળગીને રાખ થઈ ગયું, પણ હું ચૂપ રહ્યો. કારણ કે જ્યારે કોઈ ગુપ્ત રીતે દુશ્મનાવટ કરે છે ત્યારે તે વ્યક્તિ ન તો અવાજ કરી શકે છે કે ન તો કોઈ સમજણ આપી શકે છે. મેં વિચાર્યું કે હું સમયની રાહ જોઈશ. કદાચ આ તોફાન પોતાની મેળે પસાર થઈ જશે. પણ મને શું ખબર હતી કે તોફાન આવવાનું નથી, પણ મને તે તોફાનની વચ્ચે ફેંકી દેવામાં આવશે. એક દિવસ મારી નાની ભાભીએ મને તેના રૂમમાં બોલાવીને કહ્યું કે ભાઈ, કૃપા કરીને આ બલ્બ ઠીક કરી દો. મને ખૂબ તકલીફ પડી રહી છે. બલ્બ થઈ જ નથી રહ્યો અને મયંક પણ ઘરે નથી. મેં વિચાર્યું કે ઓછામાં ઓછું તેને મને કોઈ કામ માટે લાયક તો સમજો, નહીંતર તે મારી તરફ જોતી પણ ન હતી. અને પહેલીવાર તેને મને કંઈક કહ્યું હતું. જો હું ના પાડતો તો તે કહેતી કે હું કોઈ કામ કરતો નથી. હું રૂમમાં ચાલ્યો ગયો અને જેવો જ હું બલ્બ તરફ આગળ વધ્યો તેને તરત જ તે દરવાજો બંધ કરી નાખ્યો અને ખૂણામાં ઊભી રહીને ચીસો પાડવા લાગી અને તેના કપડાં ફાડી નાખવા લાગી. તેને બૂમ પાડી, મયંક, મને બચાવો, તે મને સ્પર્શ કરી રહ્યો છે, તે મારી સાથે ગંદી હરકતો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું સ્તબ્ધ થઈ ગયો. મેં કહ્યું કે તું પાગલ થઈ ગઈ છો? મેં કંઈ કર્યું નથી. હું તો ફક્ત બલ્બ જોવા આવ્યો હતો. તે જ મને રૂમમાં બોલાવ્યો હતો. તે હજુ પણ એવી રીતે ચીસો પાડતી રહી. હું દરવાજા તરફ દોડી ગયો અને બહાર આવતાની સાથે જ મારો ભાઈ મયંક અને બીજો નાનો ભાઈ મારી સામે ઊભા હતા. તેઓએ મારી સામે જોયું અને મને ગુનેગાર બનાવ્યો અને કહ્યું કે તને શરમ આવી જોઈએ. તું પરિણીત નથી. શું આનો અર્થ એ છે કે તું ઘરની સ્ત્રીઓ પર નજર રાખ? તું આ કેવી રીતે કરી શકે? મેં કહ્યું, ભગવાનનો ડર કરો. મેં કંઈ નથી કર્યું. તેને પોતે મને તેના રૂમમાં બોલાવ્યો હતો. તેઓએ કહ્યું, તે તને કેમ બોલાવશે? તેનો પતિ યુવાન છે, તો પછી તને બોલાવવાની શું છે તેને?
મેં કહ્યું, આ જૂઠું છે, આ એક ષડયંત્ર છે, મને ફસાવાની આ એક યુક્તિ છે. પર કોઈએ મારી વાત સાંભળી નહીં, કારણ કે તેઓ ફક્ત તે જ સાંભળે છે જે તેઓ સાંભળવા માંગે છે. તેઓએ કહ્યું કે મધ્યરાત્રિ થઈ ગઈ છે, હવે તું આ ઘર છોડીને ચાલ્યો જા. મેં કહ્યું, હું ક્યાં જાઉં? આ મારું પોતાનું ઘર છે, હું આ ઘરનો એક ભાગ છું. તેઓએ કહ્યું, હવે આ અમારો મામલો નથી, તું ચાલ્યો જા. અને તેઓએ મને ધક્કો મારીને બહાર કાઢી નાખ્યો, જાણે હું લૂંટારો હોઉં, કોઈ ગુનેગાર માણસ. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મને લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. હું દિવાલ સામે બેઠો અને વિચારતો રહ્યો, શું આ બધું સાચું છે? શું આ બધું મારી સાથે થઈ રહ્યું છે? શું હું મારા પોતાના ઘરે પાછો ન જઈ શકું? શું તે મારું ઘર નહોતું? શું મેં તેમના માટે બધું બલિદાન આપ્યું ન હતું? શું મારી યુવાની તેના આરામ માટે બલિદાન આપવામાં આવી ન હતી? શું તેઓએ મારા સપનાઓને મારી નાખ્યા ન હતા? શું મેં મારા જીવનની બધી ખુશીઓ તેના માટે આપી ન હતી? શું મારો એકમાત્ર વાંક એ હતો કે મેં પ્રેમમાં કંઈક માંગ્યું હતું? શું મેં ભૂલ કરી હતી કે મેં એક રૂમ માંગ્યો હતો, કે મારા હિસ્સાનો હક માંગ્યો હતો? અને હવે હું લાચાર, એકલો, નબળો અને મદદ વગર ઊભો હતો, એક એવો વ્યક્તિ જેના જીવને તેને ફક્ત તેના જ લોકોના હાથે દગો આપ્યો હતો. હું એક અંધારાવાળા રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો. મારા પગ જમીનને સ્પર્શતા નહોતા, જાણે મારું અસ્તિત્વ હવામાં ઉડી રહ્યું હોય. એવું લાગતું હતું કે હું કોઈ બીજી દુનિયાનો ભાગ બની ગયો છું. મારા શરીરમાં હવે તે હિંમત રહી ન હતી જે એક સમયે 20 માળ ઊંચી ઇમારતો અને કાચ સાફ કરવા માટે લટકાવતી હતી. ઠંડીને કારણે મારા હાથ સુકાઈ ગયા હતા. ઠંડો પવન મારા ચહેરા પર છાંટા મારી રહ્યો હતો. વરસાદ પર હવે તોફાન બની ગયો હતો. શિયાળાનો આ પહેલો વરસાદ હતો અને હું અંદરથી તે ધ્રુજારી અનુભવી રહ્યો હતો જે ફક્ત એકલતા અને આપણા પ્રિયજનો દ્વારા દગો કરવાથી આવે છે. હું મારા પગ ખેંચીને ચાલી રહ્યો હતો, જાણે મારા શરીરનો દરેક ભાગ કહી રહ્યો હોય કે હવે બસ ઊભો રહી જા. પણ હું ચાલતો હતો. હું રોકવા માંગતો ન હતો, કારણ કે ઊભું રહેવાનો અર્થ એ હતો વિચારવું, ને વિચારવાનો અર્થ તૂટી જવાનો. મારા દિલમાં હજારો વિચારો દોડી રહ્યા હતા. મારા ભાઈઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તે ભાઈઓ જેમના માટે મેં મારી આખી યુવાનીનું બલિદાન આપ્યું હતું, જેમના બાળકોની ખુશી માટે મેં મારા પોતાના બાળકોના સપના છોડી દીધા હતા. મારી માતા પર ચૂપ રહી, એ જ માતા જે હંમેશા કહેતી હતી, તું મારો ગર્વ છે, તું મારો હિંમત છે. તે રાત્રે તેને પણ એક શબ્દ કહ્યો નહીં, ન રોક્યો કે ન બોલાવ્યો, અને હું તેના મૌનમાં મારું મૃત્યુ શોધતો રહ્યો. મારી નાની ભાભી દરેક યુક્તિ રમી, તેને મને ફસાવ્યો જેથી તેનો રૂમ ખાલી થઈ જાય. તેને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવ્યો અને મને મારા પોતાના લોકોમાં એકલો છોડી દીધો. હવે મારી પાસે કંઈ બચ્યું ન હતું, ન તો માન, ન તો છત, ન તો ઘર, ન તો દિલ. હવે મારી અંદર ફક્ત એક જ ઈચ્છા બાકી હતી, મરવાની ઈચ્છા. હું ભગવાન પાસેથી મૃત્યુ માંગવા લાગ્યો, હે ભગવાન, હવે બસ કરો, હું હવે આ બધું સહન કરી શકતો નથી. મને તમારી પાસે લઈ લ્યો, કારણ કે હું હવે જીવી શકતો નથી. હું ન પાછો ફરી શકું છું, હું આગળ વધી શકતો નથી, ન કોઈને કંઈ સમજાવી શકું. હું રસ્તાની વચ્ચે ચાલવા લાગ્યો કે કદાચ કોઈ કાર આવીને મને કચેરી નાખે, કદાચ મારું દુઃખ સમાપ્ત થઈ જાય, કદાચ આ રસ્તા પર મારું દુઃખ મરી જાય. હું રડતો હતો, મારા આંસુ વરસાદમાં ભીના થઈ રહ્યા હતા. મારો શ્વાસ અટકતા અટકતા ચાલતો હતો. મારા પગલાં થંભી રહ્યા હતા, જાણે હું હવે પડી જઈશ. પણ હું પડી પણ શકતો ન હતો. પછી અચાનક મેં દૂરથી એક કારની હેડલાઇટ જોઈ. તે પ્રકાશ મારી આંખો પર પડ્યો અને હું ઊભો રહેવાના બદલે હું તેની તરફ વધુ ઝડપથી આગળ વધ્યો, જાણે તે પ્રકાશ મને બોલાવી રહ્યો હોય, જ્યારે મારું મૃત્યુ તે કારથી થવાનું હોય. મારા દિલના ધબકારા વધવા લાગ્યા. મને લાગ્યું કે હવે હું બધું સમાપ્ત થઈ જશે, હવે મને શાંતિ મળશે. પણ મારી અપેક્ષાથી વિપરીત કાર મારી સામે આવીને ઊભી રહી ગઈ. મને આઘાત લાગ્યો, કારણ કે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોઈ આટલી ઝડપી કારને આટલી ઝડપથી રોકી લેશે. પછી તે કારનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી બહાર આવી. તે મારી પાસે આવી.
તેના ચહેરા પર આશ્ચર્ય હતું અને તેના અવાજમાં ગુસ્સો, ચિંતા અને દયા હતી. તેને કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? તમે રસ્તાની વચ્ચે કેમ ચાલી રહ્યા હતા? તમે જાણી જોઈને મારી સામે કેમ આવી રહ્યા હતા? શું તમારા જીવનની કોઈ કિંમત નથી? શું તમે આત્મહત્યા કરવા માંગો છો? તે બોલતી રહી, પણ હું તેને સાંભળી શક્યો નહીં. હું ફક્ત તેની સામે જોતો રહ્યો, જાણે કોઈ અજાણી વ્યક્તિએ મારા દિલની પુકાર સાંભળી લીધી હોય. મારા હોઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. હું ફક્ત પથ્થરની જેમ ઊભો રહ્યો. પછી અચાનક મારી આંખોમાં અંધારું છવાઈ ગયું. મારા શરીરે સાથ છોડી દીધો અને હું બેભાન થઈ ગયો. તે પછી શું થયું મને કંઈ યાદ જ નથી. મને ત્યાંથી કેવી રીતે ઉપાડવામાં આવ્યો, મને ક્યાં લઈ જવામાં આવ્યો, કંઈ ખબર નહોતી. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું નરમ પલંગ પર સૂતો હતો. કદાચ મેં ક્યારેય આટલો નરમ પલંગ અનુભવ્યો ન હતો. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો અને શાંતિ હતી, પરંતુ દિલમાં એક વિચિત્ર રાહત હતી, જાણે કોઈ ભાર હળવો થઈ ગયો હોય. મારી બાજુમાં એક ડૉક્ટર બેઠા હતા જે મારી સારવાર કરી રહ્યા હતા, અને એ જ સ્ત્રી જે મને રસ્તા પર મળી હતી તે મારી સામે ઊભી હતી. તે ડૉક્ટરને પૂછી રહી હતી કે હવે કેમ છે તેમને, કોઈ ખતરો તો નથી ને? ડૉક્ટરે શાંત સ્વરે કહ્યું, ચિંતા ન કરો, હવે તેમની તબિયત સુધરી રહી છે. કદાચ તેમનું બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું. આ બેભાન થવાની અસર છે, પણ હવે બધું સારું થઈ જશે. તે સ્ત્રી થોડી શાંત થઈ અને મારા ચહેરા તરફ ધ્યાનથી જોવા લાગી, જાણે તે કોઈ અજાણી વ્યક્તિને નહીં પણ કોઈ જૂના ઘાને વાંચવાનો પ્રયાસ કરી રહી હોય. ડૉક્ટર ચાલ્યા ગયા હતા. હવે રૂમમાં ફક્ત હું અને તે સ્ત્રી જ હતા. તે મારી સામે ખૂબ જ નરમાશથી જોઈ રહી હતી. તેની આંખોમાં એક વિચિત્ર આત્મીયતા હતી, જાણે તે મને વર્ષોથી ઓળખી રહી હોય, જાણે કોઈ ખોવાયેલો સંબંધ ફરી મળી ગયો હોય. તેને હળવા સ્મિત સાથે પોતાનો પરિચય કરાવ્યો. મારું નામ સુચિત્રા છે. આ ઘર મારું છે અને હું અહીં એકલી રહું છું. આ સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે આટલું સુંદર અને મોટું ઘર અને તેમાં એકલી સ્ત્રી. મને લાગ્યું કે તેમાં કોઈ વાર્તા છુપાયેલી હશે. પછી તેને પૂછ્યું, તમે મારી ગાડીની સામે કેમ આવ્યા? તમે રસ્તાની વચ્ચે કેમ ચાલી રહ્યા હતા? મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, તમે પહેલાં મને કહો કે તમે આટલી મોડી રાત્રે ગાડી લઈને કેમ બહાર ગયા હતા? તેને મારી વાત સાંભળી અને ધીમેકથી કહ્યું, પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો તો સારું રહેશે. મેં માથું નમાવીને તેને મારી બધી સત્યતા કહી દીધી. તે બધી મુશ્કેલીઓ જે વર્ષોથી મારા દિલમાં દબાયેલી હતી, મેં મારા દિલની વાતો શબ્દોમાં કહી. મેં મારા દિલનો ભાર હળવો કર્યો અને કહ્યું કે હું મારું જીવન સમાપ્ત કરવા માંગતો હતો, કારણ કે મને લાગ્યું કે હવે આ દુનિયામાં મારા માટે કંઈ બચ્યું નથી. મને મારા પોતાના ઘરમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. મારા પોતાના લોકોએ મને બેઘર બનાવી દીધો હતો. હવે મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. તેથી જ હું રસ્તાની વચ્ચે ચાલી રહ્યો હતો, જેથી કોઈ ગાડી મને ટક્કર મારે અને મારું જીવન સમાપ્ત થઈ જાય. મારી વાત સાંભળીને તે થોડીવાર માટે ચૂપ રહી, જાણે શબ્દો શોધી રહી હોય. પછી તેને કહ્યું, હું પણ આજે એ જ ઈરાદા સાથે બહાર ગઈ હતી. મારા પતિનું 6 મહિના પહેલાં અવસાન થયું હતું અને ત્યારથી હું દરરોજ રાત્રે આઘાતમાં જીવું છું, જે મારા દિલને ઘેરી લે છે. મારું ઘર ખૂબ મોટું છે, ઘણા બધા રૂમ છે, પૈસા છે, બધી જ સુખ સુવિધાઓ છે, પણ એકલતા એવી છે જે વ્યક્તિને અંદરથી ખાઈ જાય છે. મેં વિચાર્યું હતું કે આજે હું બસ ગાડી ચલાવતી રહીશ અને જ્યારે મારી હિંમત હારશે ત્યારે હું સ્ટીયરિંગ છોડી દઈશ. પછી ગમે તે થાય, હું તેને મારું ભાગ્ય માની લઈશ. તેની વાત સાંભળીને મને પણ આશ્ચર્ય થયું. અમે બંને આજે મૃત્યુની શોધમાં નીકળ્યા હતા. અમે બંને અંદરની લડાઈ હારી ગયા હતા. ભગવાને અમને ભેગા કર્યા. કદાચ આ તેની ઈચ્છા હતી. અમે બંને થોડા સમય માટે મૌન રહ્યા. પછી તે શાંતિમાં પણ એક આશ્વાસન હતું, એક એવી લાગણી જે જીવનમાં પાછા ફરવાના પહેલાં પગલાં જેવી હતી. તેને કહ્યું કે જો તમે ઈચ્છો તો તમે થોડા દિવસ અહીં રહી શકો છો. ગમે તેમ તમારી તબિયત અને સ્થિતિ એવી નથી કે તમે એકલા રહી શકો. તમારા પગમાં ઈજા થઈ છે અને તમારું શરીર પણ ખૂબ કમજોર છે. મેં તેનો આભાર માન્યો અને ત્યાં જ રહેવા લાગ્યો.
થોડા દિવસોમાં અમે બંને એકબીજા સાથે બેસવા લાગ્યા, ચા પીતા, જમતા, નાની નાની વાતો કરતા. આ બધું એક આદત બની ગયું હતું. અમે બંને અમારા દુઃખ એવી રીતે શેર કરતા હતા જાણે અમે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. એક દિવસ તેને મારી સામે જોયું અને કહ્યું કે હું તમને કંઈક કહેવા માંગુ છું. મેં કહ્યું હા, મને કહો. તે થોડી વાર ચૂપ રહી. પછી તેને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે મારા પતિ બનો. હું એકલી છું, તમે પણ એકલા છો. આપણે એકબીજાને સમજીએ છીએ. મને ખાતરી છે કે તમે મારા માટે સારા જીવનસાથી સાબિત થશો. હું થોડી વાર ચૂપ રહ્યો, પણ મારા દિલના કોઈ ખૂણામાં ખુશીની લહેર દોરી ગઈ, કારણ કે પહેલી વાર કોઈએ મને સ્વીકાર્યો હતો, મને માન આપ્યું હતું. મેં તરત જ હા પાડી અને અમે લગ્ન કરી લીધા. તે ખરેખર ખૂબ જ ધનવાન સ્ત્રી હતી. તેને કોઈ પણ વસ્તુની કમી નહોતી. તેની પાસે મોટું ઘર, નોકરો, ગાડીઓ, બેંક બેલેન્સ, ઘરેણાં બધું જ હતું. પણ તેને સૌથી વધુ જે વસ્તુની કમી હતી તે હતી એક સાચો પતિ, જે તેને સમજે, તેની સાથે બેસીને ચા પીવે, તેની વાતો સાંભળે, તેના મૌનને સમજે, તેની ઈચ્છાઓ પૂરી કરે. અને તે બધું જ તેને મારામાં મળ્યું. હવે અમે બંને આ મોટા બંગલામાં ખૂબ જ આરામથી રહીએ છીએ. હવે મારે કોઈ પણ બાબતની ચિંતા નથી કે ન તેને, કારણ કે અમે બંને જીવનની સૌથી મોટી લડાઈ જીતી લીધી, એકલતાની લડાઈ. હવે અમારી પાસે બધું જ છે અને સૌથી ઉપર એકબીજાનો સાથ છે. તે સ્ત્રીનો એક મોટો કારોબાર હતો જે તેના પતિના સમયથી ચાલી રહ્યો હતો અને ખૂબ જ સફળ રહ્યો. પરંતુ તેના પતિના ગયા પછી તે કારોબાર જીવન વગરના શરીરની જેમ ચાલી રહ્યો હતો. એક દિવસ સુચિત્રાએ મને કહ્યું, હવે તમે આ બધું સંભાળી લ્યો, કારણ કે હું માતા બનવાની છું. હવે હું ન તો ઓફિસ જઈ શકું છું કે ન હું મીટિંગમાં ભાગ લઈ શકું છું. પહેલાં મારા પતિ આ બધું સંભાળતા હતા. હવે હું એકલી છું, તેથી તમે આ જવાબદારી સંભાળી લ્યો. મને તમારા પર વિશ્વાસ છે. મેં ઓફિસ જવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં જ મેં કારોબારને સમજવાનું શરૂ કર્યું. મેં તેમાં નવીનતા લાવી. મેં જૂના કારોબારને નવો કર્યો. મેં દિવસ રાત ઈમાનદારીથી કામ કર્યું, કારણ કે હવે વાત ફક્ત સુચિત્રાની જ નહીં પણ મારી પણ હતી. આજે ઓફિસમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા અને હું મારી ટીમ સાથે હાજર હતો. ઉમેદવારો આવી રહ્યા હતા, ઇન્ટરવ્યૂ થઈ રહ્યા હતા. પછી મને ખબર પડી કે ઇન્ટરવ્યૂ માટે આવનારો બીજો છોકરો બીજો કોઈ નહીં પણ મારો નાનો ભાઈ છે. તે જ વ્યક્તિ જેને મને અડધી રાત્રે ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો હતો. તે અંદર આવ્યો અને મને જોઈને ચોંકી ગયો, જાણે તેની જમીન સરકી ગઈ હોય. તેને કહ્યું, તમે અહીં? તમે તો એવા લાગો છો જાણે તમે આ કંપનીના માલિક છો. મેં કહ્યું, તારી આંખો બરાબર જોઈ રહી છે. હું આ કંપનીનો માલિક છું. હવે તું મને કહે કે તું અહીં કેમ આવ્યો છે? તેને કહ્યું, હું નોકરી માટે આવ્યો છું. મેં મારી જૂની નોકરી ગુમાવી દીધી છે અને ઘરનો ખર્ચ નથી ચાલી રહ્યો. પણ હવે જ્યારે તમે અહીં છો ત્યારે મને આશા છે કે મને નોકરી મળી જશે, કારણ કે છેવટે તમે મારા સગા ભાઈ છો. મેં કહ્યું, હા, કેમ નહીં, તું બહાર જઈને બેસ, હું નિર્ણય લઈને તને કહીશ. તે ખુશીથી બહાર નીકળીને બેસી ગયો. પણ મારા દિલમાં, મનમાં એક વિચિત્ર શાંતિ હતી, એક વિચિત્ર શાંતિ જેમાં જૂના ઘા ફરી તાજા થઈ ગયા હતા. થોડા સમય પછી જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે તે નોકરી માટે બીજા છોકરાનું નામ લેવામાં આવ્યું. તે વધુ શિક્ષિત હતો, તેનો અનુભવ પણ સારો હતો અને તે આ પદ માટે લાયક હતો. મારા ભાઈનું નામ લેવામાં આવ્યું ન હતું. બીજા દિવસે તે ઓફિસમાં આવ્યો અને મારા રૂમમાં આવ્યો અને કહ્યું, તમે મારી સાથે સારું કર્યું નહીં, તમે મને નોકરી આપી નહીં. મેં કહ્યું, શું તે રાત્રે મારી સાથે સારું કર્યું હતું? શું તું ભૂલી ગયો જ્યારે તે માતાની નજર સામે ખોટા આરોપો લગાવીને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યો હતો? તારી પત્નીને પૂછો, જેને મને રૂમમાં બોલાવ્યો અને પછી દરવાજો બંધ કર્યો અને અવાજ કર્યો કે મેં તેની સાથે ખરાબ વર્તન કર્યું. આ બધું એક યોજના હતી જેથી મારે રૂમ ખાલી કરવો પડે. હવે તું મારી પાસેથી ન્યાયની અપેક્ષા રાખે છે. તું કહે છે કે તું મારો ભાઈ છો, પણ ભાઈ એ છે જે એક સાથે ઊભો રહે, ન ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકે. તે શરમાઈને ચાલ્યો ગયો. જતા સમયે તેને ફક્ત આટલું જ કહ્યું, હવે જ્યારે તમારી પાસે બધું છે ત્યારે તમે અમારા જેવા લોકોને
તું જ માનો છે. મેં કહ્યું, હા, તારે એવું જ વિચારવું જોઈએ, કારણ કે તમારા જેવા લોકો ફક્ત પોતાનો સ્વાર્થ જુએ છે અને જ્યારે કોઈની પાસે કંઈ વધતું નથી ત્યારે તમે તેના માટે જમીન પર સાકરી કરી દો છો, પરંતુ જ્યારે તે જ વ્યક્તિ કંઈક પ્રાપ્ત કરે છે ત્યારે તમે તેના દરવાજા પર આવીને ઊભા રહી જાઓ છો. માફ કરજો, હવે મારી પાસે તમારા માટે કંઈ જ નથી. મેં તેની મદદ કરી નહીં, કારણ કે જે લોકો મને અડધી રાત્રે લાચાર એકલો છોડી દીધો હતો તેના માટે મારા મનમાં કોઈ દયા નહોતી કે ન કોઈ જગ્યા. હવે હું મારી પત્ની સુચિત્રા સાથે મારું જીવન જીવી રહ્યો છું, એક શાંતિપૂર્ણ અને આદરણીય જીવન જેમાં પ્રેમ, આદર અને આરામ બધું જ છે, જે મને મારા પોતાના ઘરમાં ક્યારેય મળ્યો ન હતો. જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે સમય કોઈની રાહ જોતો નથી કે તે કોઈના બલિદાનને ગણતો નથી. સમય ફક્ત પસાર થાય છે અને જ્યારે તે પસાર થાય છે ત્યારે તે ફક્ત યાદો છોડી જાય છે. તે આપણી સાથે કેટલીક કડવી, કેટલીક મીઠી અને કેટલીક એવી ક્ષણો છોડી જાય છે જેમાં જે લોકો હોય છે, જેઓને આપણે આપણા માનીએ છીએ, તે જ લોકો આપણને બધું ગુમાવવા માટે મજબૂર કરી નાખે છે. આ વાર્તામાંથી શીખવા જેવો પાઠ એ છે કે જો સંબંધો ફક્ત સ્વાર્થ પર આધારિત હોય તો તેને સંબંધો કહેવામાં આવતા નથી. તે ફક્ત સમયબંધિત સંબંધો હોય છે જે સમય સાથે પોતાનો સાચો ચહેરો બતાવે છે. ઘણી વખત આપણે આપણા પરિવાર માટે બધું બલિદાન આપીએ છીએ, આપણું બાળપણ, આપણી યુવાની, આપણા સપનાઓ, ત્યાં સુધી કે આપણી ખુશીઓ પણ, પરંતુ બદલામાં આપણને ફક્ત વિશ્વાસઘાત જ મળે છે. આ દગો વધુ પીડાદાયક બને છે જ્યારે તે દગો એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પોતાને આપણા પોતાના કહે છે. આપણે વિચારીએ છીએ કે આપણા પોતાના લોકો ક્યારેય આપણને નુકસાન પહોંચાડશે નહીં, તેઓ ક્યારેય આપણને એકલા છોડશે નહીં, પરંતુ જ્યારે તે જ લોકો આપણી વિરુદ્ધ યોજના રમે છે ત્યારે માણસ અંદરથી સંપૂર્ણપણે તૂટી જાય છે. માણસે ક્યારેય હાર ન માનવી જોઈએ, કારણ કે ભગવાનની શક્તિ અપાર છે. તે જેને ઈચ્છે તેને સન્માન આપી શકે છે અને જેને ઈચ્છે તેનું અપમાન કરી શકે છે. જે માતા દરેક નાની વાત પર રડતી હતી, જ્યારે તે જ માતા તેના પુત્રને ઘર છોડીને જતા જુએ છે ત્યારે તે ચૂપચાપ ઊભી રહે છે, પરંતુ જ્યારે તે જ પુત્ર ભગવાનની કૃપાથી સફળ થાય છે ત્યારે તે પાછો ફરતો નથી, કારણ કે જેમને ઘા આપ્યા હોય તેમની પાસેથી ઉપચારની અપેક્ષા રાખી શકાતી નથી. વ્યક્તિએ તેના દિલના ઘામાંથી પાઠ શીખવો જોઈએ અને તેને પોતાની શક્તિ બનાવવી જોઈએ, કારણ કે જે કંઈ પણ થાય છે તે આપણને વધુ મજબૂત બનાવવા માટે થાય છે. જીવન એક સફર છે અને આ સફરમાં આપણને સારા અને ખરાબ બંને પ્રકારના લોકો મળે છે, પરંતુ ખરી વાત એ છે કે આપણે તેમની પાસેથી શું શીખીએ છીએ. જો તમારું મન સ્વચ્છ છે, જો તમારા ઈરાદા સાચા છે, તો તમારી મહેનત પ્રમાણિક છે, તો ભગવાન તમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તમે કલ્પના પણ ન કરી શકો. તેથી કોઈનાથી ડરશો નહીં, કોઈના દગાથી ભાંગી પડશો નહીં અને કોઈના નફરતના કારણે પોતાને પ્રેમ કરવાનું બંધ કરશો નહીં, કારણ કે જેને તમને જન્મ આપ્યો છે તે તમને ક્યારેય લાચાર નહીં છોડે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો.